હવે અમે આવ્યા સનાતન મંદિરે અને પીછો અહીંયા હું છું હું અહીંયા આ શું કર્યું ને રિપ્લે આવી ગયા પ્લીઝ રિપ્લે આપો તમે થયો ગુડ મોર્નિંગ એન્ડ રામ રામ તમે બધાને મારા તરફથી હમણાં વાગવામાં છે સવારના 7 અને આપણે જઈ રહ્યા છે સનરાઈઝ જોવા અને આજે સનરાઈઝનો ટાઈમ છે 7:10 અને મારા પાસે 10 મિનિટ છે ત્યાં પહોંચવામાં. આજે આપણે એકલા જઈએ છીએ સનરાઈઝ જોવા અને રનિંગ કરવા માટે, કેમ કે ભાઈઓ આપણા ભાઈ લોકો બધા બિઝી હશે એવું રાખીએ. 2 વીક પછી જોવાનો મોકો મળે સનરાઈઝ, તો મારે આજે મિસ નથી કરવું. અને લેટ મી જસ્ટ hurry up and get there. તો ચાલો ત્યાં મળીએ આપણે. બાપરે બાપ, આજે બહુ અઘરું લાગ્યું. સનરાઈઝનો ટાઈમ છે 7:10. આપણે પહોંચી આવ્યા છે આપણા અડ્ડા પર. અહીંયા હવે ખબર નહીં કઈ સાઈડથી સનરાઈઝ થશે. ચલો પછી વાત કરીએ, પેલા સનરાઈઝનું એન્જોય કરી લઈએ આપણે. તો આવો કંઈ માહોલ છે હમણાં તમે જોઈ રહ્યા છો. આ સનરાઈઝ યુઝલી આ ઇલાકામાં થતી હોય છે અહીંથી. હવે આજે ખબર નહીં ક્યાંથી થાય, ક્લાઉડી છે તો થઈ ગયો. હમણાં 7:11 થઈ, હવે થઈ જવું છે. હા ભાઈ, સનરાઈઝ થાય છે હજી. ક્લાઉડી છે, પાછળ જોઈ શકો છો. ત્યાં તો સૂર્યદાદા છે, ત્યાં મસ્ત ના હાઈડ એન્ડ સીક ખેલે છે મારા સાથે. તો થોડી વાતો કરીએ. ચાલો. આજે ઉઠવામાં એટલી આળસ આવતી હતી ને કે આ નહીં જાવ, આજે એક દિવસ સુવા મળે, ચાલો ને સુઈ જાય. પણ મારા માઇન્ડ ઓલરેડી ચાલતું હતું આખી રાત કે ને આજે ઉઠવાનું છે 6 વાગે, સૂર્યદાદાનું દર્શન કરવા જવાના છે. કેમ કે લંડનમાં આ જ્યારથી 2026 ચાલુ છે ત્યારથી વરસાદ ચાલુ છે કન્ટિન્યુઅસલી. ને આ 2 વીકથી તો આપણે સૂર્યદાદાના દર્શન જ નહીં કર્યા મેં ને. તો કે આજે જ નહીં જવું જ પડશે. તો એ પણ આળસ આવતી હતી ઉઠવામાં. અલાર્મ 2 બંધ કરી દીધા, પણ તોય લાસ્ટમાં ઉઠી જલ્દી તો રનિંગ કરીને જઈ પહોંચી આવ્યો છે. ના હમણાં વ્યૂ છે, પણ કોઈ નહીં. હવે થોડી વેટ કરીએ. સૂર્યના કિરણ છે, તમને દેખાઈ રહ્યા હોય તો ખબર નહીં, પણ સૂર્યદાદા ત્યાં નીકળી ગયા છે. આ બિલ્ડિંગની પાછળ છે, બિલ્ડિંગની પાછળ એ રહી છે. તો ત્યાં જ્યાં ખુલ્લું તો છે ને આ ક્લાઉડી વેધર એ સાઈડ, ત્યારે આપણે દર્શન કરવાનો મોકો મળશે. અને પછી આપણે ઘરે નીકળીએ. પછી આજનો દિવસ ચાલુ કરીએ ફૂલ ઓફ એનર્જી, ફૂલ ઓફ ગ્રેટિટ્યૂડ ગાઈઝ. તો આળસ આવે ત્યારે પણ આપણે ડિસિપ્લિન રહેવું જોઈએ. એ મેં ફોલો કરું છું, મેં ખુદથી ફોલો કરું છું કે ડિસિપ્લિન એને કહેવાય કે જ્યારે મન બી ના માનતો હોય ને ત્યારે મનની પણ મનાવીને આપણે કંઈક કાર્ય કરવું હોય, કંઈ પણ ઇવેન્ટ કરવું હોય તો કરવું જ પડે, કરી બતાવવું પડે. ત્યારે પછી આપણે કહી શકીએ કે હું આમ ડિસિપ્લિન. તો આજે મારા માટે સારું એક્ઝામ્પલ હતું કે વોટ ઇઝ ડિસિપ્લિન ટુ મી. ડિસિપ્લિન ઇઝ સ્ટેપિંગ આઉટ ઓફ યોર કમ્ફર્ટ ઝોન એન્ડ મેકિંગ શ્યોર યુ ડુ વોટ એવર યુ હેવ ડિસાઇડેડ. આ તો આજનો સુવિચાર. બટ કંઈ નહીં, આપણે અહીં બેઠીએ બેન્ચ ઉપર મસ્તથી. દેખાય અહીંયા બેન્ચ છે, આપણે એકલા જ આવેલા છે. જો પણ અહીંથી વ્યૂ નહીં બરાબર આવતું. જો અહીંથી આવું આવે છે, આ વ્યૂ આવે છે આથી. ઓહો મસ્ત દેખાશે અમારે થોડી વાર. જોવો તમે ખાલી. આપણે અહીંયા વેટ કરીએ સૂર્યદાદાના કિરણને, આપણા પ્રકાશ જોઈએ સૂર્યદાદાનો કે પ્રકાશ આપો, આપણા જીવનમાં બધાને ખુશી આપો અને બધા દુઃખ પીડાથી દૂર રહે એવી આશા રાખીએ. આજનો દિવસ શરૂ કરીએ. ઓ માય ગોડ, સૂર્યદાદા આવી રહ્યા છો ગાઈસ, સ્ટે ટ્યુન.
કામ ઓન સૂર્ય દાદા જલ્દી આ પ્રગટ નાઈસ. તો મસ્ત ના સૂર્ય દાદા નીકળી રહ્યા છે. દેખો મસ્ત ને એક ઝલક આપી સૂર્ય દાદા હવે આપણને જે ઉર્જા આવે છે ને મારું આખું હમણાં જોઈને ખાલી આ પ્રકાશ સૂર્ય દાદાનો એ પ્રકાશ છે ને આ લેન્સમાં નહીં દેખાતો હોય. વળે વાવ. Just look at this, guys. Look at this, guys. Look at this. Lock किया जाए इस फ्रेम को. There we go. जय श्री राम. There we go, guys. आज जो આ જે ઉર્જા છે ને એ અલગ જ છે. What a beautiful morning, guys. Good morning, everybody. What it? Golden light આ બધામાં જ્યારે સૂર્ય દાદા નીકળે ને આ બધે જો કેટલું બ્યુટીફુલ લાગે છે. જો મને આ માહોલ is the best માહોલ. Look at the Wembley Stadium from here, guys. અને આ જો ગાઈસ સૂર્ય દાદાએ ફાઇનલી એન્ટ્રી મારી દીધી છે. અહીંયા મસ્તની એન્ટ્રી પડી ગઈ ને બધે ઉઠો હવે કામ ધંધે લાગો કંઈક કરો હવે અને બધા ગ્રેટિટ્યુડ રાખજો. જ્યાં છો એ જગ્યા પર તમે ખુશ રહો, થેન્કફુલ રહો કે નહીં જે થઈ રહ્યું છે સારું થઈ રહ્યું છે અને જે જોઈએ છે એ સારા રાઈટ ટાઈમે આવશે એવા વિચારો રાખો. દેખો ઓ માય ગોડ, લુક એટ ધીસ ગાઈસ. આ વસ્તુ જોતી હતી, આ ઉર્જા મને જોતી હતી. નાઇસ, ધીસ ઇઝ અમેઝિંગ મોર્નિંગ. લવ ઇટ. આ સાથી બહુ મસ્ત જો. હવે આપણે થોડી કસરત કરી લઈએ. સૂર્યદાદા હવે એનો પ્રકાશ અને ઉર્જા એનર્જી આપણા જીવનમાં આપી દીધી છે અને એના સાથે આપણો દિવસ ચાલુ કરીએ થોડીક એક્સરસાઇઝ કરીને. ચાલો મૂકી દઈએ આ ટ્રાયપોડને સાઈડમાં. હમણાં વાગ્યા 8:02 થઈશ તો હવે નીકળીએ ઘરે. આમ બી હવે શરીરમાં ઠંડી લાગવા મળી છે, ઠંડી ને આજનો દિવસ શરૂ કરીએ ને ઉમેદ રાખું છું કે તમારો દિવસ પણ સારો જાય. અને જો આજે કેટલી મસ્ત મજા આવી ગઈ સૂર્ય દાદાના દર્શન કરી અને બસ. તો ચાલો આપણે ઘરે મળીએ અહીંથી થોડીક વારમાં. હમણાં વાગ્યા 11. હું જાઉં છું, મારું કામ છે પતાવવા માટે અને પછી આજનો દિવસ આજે પ્લાન હતું ફોટો શૂટ કરવાનું આ ટોપીનું, પણ હમણાં જે ઘરે કામ આવી ગયું છે એમાં બીજી થઈ જશે. આજે એ નહીં થાય તો હવે જોઈ જશે. પેલા આ કામ શીખ બધા એટલે ભાઈ સામે ટ્રાફિક તો જો અલગ અહીંયા હાલે છે. The next day. હાય ગાઈઝ, રામ તમે બધાને અને હેપી મહાશિવરાત્રી. આજનો દિવસ, આજની રાત એટલે કે મહાકાલના નામ ઉપર, શિવજીના નામ ઉપર અને ઉમેદ રાખું છું કે તમારો આ દિવસ શુભ જાય અને શિવજીની બ્લેસિંગ તમારા ફેમિલી ઉપર તમારા સાથે હંમેશા બરકરાર રહે. અને આજે છે ઇન્ડિયા વર્સેસ પાકિસ્તાનની ગેમ, તો આપણે હવે બેઠી જઈએ આપણે અને આપણે ક્રિકેટ જોઈએ. ઉમેદ રાખીએ કે સારી ક્રિકેટ જોવા મળે, સારી ક્રિકેટ ગેમ જોવા મળે અને લેટ્સ સી. તો આપણે કરીએ છીએ બેટિંગ કેમ કે આપણે ટોસ હારી ગયા, તો આજે મજા આવશે. અને આજે મહાશિવરાત્રિના દિવસ પર ગેમ હોય અને સન્ડે એટલે કે ફન ડે અને ક્રિકેટ વોટ એ ડે. તો આપણા લાડલા આવી ગયા છે દોનો ભાઈ ઈશાનભાઈ અને અભિષેક શર્મા ઓલ સેટ. તો ચાલો એન્જોય કરીએ ક્રિકેટ આજે. ગોના હેવ ઇન્ટરેસ્ટિંગ ફર્સ્ટ ઓવર. જોઈશ કેવું જઈશ. અભિષેક શર્મા ઓન સ્ટ્રાઇક. આ મસ્ત બેટલ છે, જોવા મજા આવશે. ગાઈઝ કાંડ થઈ ગયો. अभिषेक शर्मा भाई डक में आउट हो गए. 0 मिला 0 और वो भी सलमान अली के क्या बोले कुछ नहीं. अब लेट्स कंटिन्यू वॉचिंग इट.
અભિષેક શર્મા ટફ લાગ ભાઈ. મારો મારો આની જ વેટ કરતો હતો આ કોન્ટેસ્ટની. તું પોઝ કર, અમે પણ બૂ દેવી ગયા. જોઈએ આને મારો જેટલા રન જોતા હતા થઈ ગયા 175, એટલે મતલબ કે 176 નો ટાર્ગેટ છે, વિચ ઇઝ ગુડ. એસ એક્સપેક્ટેશન હતું કે એટલા રન છે અને વિકેટ બહુ સ્લો છે અને ગ્રીપિંગ બોલ ને બધું છે. ઇટ્સ અ ગુડ ટોટલ. એન્ડ આપણા વરુણ ચક્રવર્તી ભાઈ અને કુલદીપ યાદવ મચાઈ ગયું. વરુણ ચક્રવર્તી એટલીસ્ટ વિલ ટેક. વરુણ ચક્રવર્તી મેરે હિસાબ से મને લાગે છે કે વરુણ ચક્રવર્તી લેશે 3 વિકેટ, કુલદીપ યાદવ 2, હાર્દિક પાંડ્યા 2, અક્ષર 1 ને બુમરાહ 1. હવે જોઈએ બાકી. બટ આવી ગેમમાં પાવર પ્લે જોવાનો મજા આવશે. પાવર પ્લેમાં એનાની 2 વિકેટ ગઈ ને તો ખતમ છે गेम. तो लेट्स गो. यहाँ पर गेम समाप्ति होती हुई आधी टीम पवेलियन की ओर. दर्शित भाई क्या लग रहा है, क्या हो रहा है इधर इसमें? अभी तो कुछ नहीं, देखना है कैसे विकेट निकालते हैं. अभी क्या गेम में रखा ही क्या है? विकेट तो देखिए कैसे इन लोग की विकेट निकालते हैं. पहली 3 ओवर में गेम खत्म हो गया था. हाँ या वेरी गुड. 73, 5 विकेट डाउन एंड 10.4 ओवर्स. क्या करूँ हाय, कुछ होता है भाई. 23 વર્ષનો સગવડ વિકેટ લે ને તું આ શું કરે બેઠીને? હે તું જોઈશ આ જો આવું છે તિલક ભાઈ, તમે ક્યારથી વિકેટ લેવા માંડ્યા? હે ઓ પાકિસ્તાન છે એટલે. હા બોરિંગ ગેમ લાગે છે હવે તો. તિલકમાં મારવા જાય તો જ વિકેટ મળ્યા. તો એ જોઈ બોલ તો બોલ દેનાવા. આની મજા આવી. સાઈન આપી દીધી ડક નહીં સાઈન આપી અભિષેક ને મોકલાઈ દેવાનું પૂરી. हाँ सूर्य भाई नो इंजरीज प्लीज, बच्चों के सामने मत इंजर्ड होना. वरुण भाई एक विकेट ले लो, હેટ્રિક પર આ જાયગે फिर મજા આएगा. પહેલી બોલમાં આઉટ થાય ને કેટલી ઓલું થાય દર્શિત. આપણે જ્યારે આઉટ થાય પહેલી બોલમાં જે ડ્રેસિંગ રૂમનો રસ્તો હોય ને બહુ લાંબો રાખે. હાલો હેટ્રિક ઉપર છે વરુણભાઈ, પ્લીઝ 100 માં પતાવો. આ તારીખભાઈની પહેલી બોલ વખત મજા આવી જાય. ગયા ઓય યે રિવ્યુ લે રિવ્યુ લે ને પ્લીઝ. कोई तो सपोर्ट करो. हाँ ले सपोर्ट कर भाई. ओ भाई क्या बेइज्जती कर रहे हैं लोग भाई. આવી જદઈ રિંકુ સિંહ ની ઓવર આપે લા એ બાપા. કે થોડીક તો ઇજ્જત રખાય सूर्याभाई भी लाइक सबको वीडियो होता है. कौन जय शाह नहीं सबको मौका मिलेगा. सूर्याभाई आज વિચારી લીધું કે આજે બધાની બોલિંગ મળશે. हाँ एलो पूछे हम खुद कंफ्यूज થઈ ગયો કે ये क्या हो गई ये. હવે ઓલો सूर्याभाई કે હવે ઓવર માંગવા આવતો માં, હવે નહીં મળે. પૂછ્યો યાર હું થયું હું યાર આ શું કર્યું ને. રિપ્લે આएगा પ્લીઝ રિપ્લે આપો. તમે થયો હાર્દિક પાંડ્યાની ઓવરમાં તમે કેસ મૂકો એટલે તમે ગાળું સાંભળવી જ પડે. વેટ કરજો. યે બાઉન્સર માર્યો. ઓકે યે આ તો ઓલું થઈ ગયું ઓલા ક્રોકોડાઇલ ના થયું છે આને. ઈ પપ્પા ઠીક જવા દેતો. આખું બંધ કરીને મારે ચાલુ થયું ભાઈ. ઈ કે કોને મારવાનું જ છે. યોકર હતી કીધું ને યોકર ના બ્રો યોકર હતી. આ જો આલે બ્રો યોકર હતી બોલજો. એ યોકર હતી જોજો ગાઈસ કેજો તમને શું લાગે યોકર હતી? ના કદી ના યોકર નથી યો. સોરી ભાઈ હા સીધી બોલો મી કોને. સિરિયસ લેવા એટલું ખરાબ બેટિંગ કરતા હે આ લોકો બોલર. યે ગેમ રહી તો આપણે આપણી ગલી ક્રિકેટ રમતા હોય ને આપણે રમતા પેલા ક્લબની ક્રિકેટ એમાં જોવા મળે. હાવ એવું બેટિંગ હતું કે ક્લબમાં પણ અમુક સારા કરતા હે બેટિંગ. બેટિંગ તો રહ્યો તો પેલો બોલર આવ્યો રિંકુ સિંહ. આ ટ્રોલ મસ્ત કર્યું ઇનડાયરેક્ટલી. આ સૂર્યભાઈ છે ને રોજ મસ્ત કરે પાકિસ્તાન. એમ પ્લાન જ ગયો. હા હાલો ઇન્ડિયા ક્વોલિફાય થઈ ગયું છે ભાઈઓ. હા ક્વોલિફાય થઈ ગયા. ચાલો 3 માં 3. હવે આપણે જઈએ મંદિરે દર્શન કરવા અને લિંગણ વાટો મારતા આવીએ. તો
તો અમે છે ને હવે મહાદેવની પ્રસન્ન કરવા જઈએ બેસ પતાવી મસ્તથી ઠંડા ઠંડા માહોલમાં ચાલતા ચાલતા જઈએ મંદિરે દર્શન કરવા અને પ્રાર્થના કરવા જઈએ કે બધાની ભાવ ભક્તિ વધતી રહી, દુનિયામાંથી આ ડિપ્રેશન નામની ચીજ છે નીકળતી જાય અને બધી ખુશમ રહે. બરાબર ને દર્શિત? હે બરાબર બોલો ને? બરાબર. ચાલો હર હર મહાદેવ લખી નાખજો તો વધારે વ્યૂ મળીએ બની. થોડુંક પણ એમાં પેલું તલ ને કશું નથી ને સામાન નાખી દો આમાંથી લેજો ને આમાંથી આ બધા બે લઈ જાઓ. આપણે એક મસ્તકથી આવ્યા હતા અહીંયા કે અમે ભગવાનની પ્રાર્થના કરી કે બધામાં ભાવ ભક્તિ વધે. તો ભાવ તો દેખાડો નહીં કે ભક્તિ પણ કરવા દીધી નહીં. તો હોપફુલી એનો દિવસ ખરાબ હતો કે ભાઈ લોંગ દિવસ હતો ને આપણે ચાચાજીનો એ પણ ક્લીન કરીને થાકી ગયા. હા એટલા માટે આઈ થિંક યુ કેન સી ધ ફ્રસ્ટ્રેશન. આખો વિડીયો નહીં ઉતાર્યો બટ એ લોકો કે તમે આજે તમે મોદી તમને એમ કહે કે તમે દૂધ નહીં ચડાવો. કે તમે એટલા દૂધ ચડાવવાને બદલે તમે કંઈક લઈ બરાબર પૈસા ઇન્ડિયા જાઓ ત્યારે ગરીબને આપી દેતા તો ખાવાનું. હું એમ નથી કહેતો કે તમે અહીંયા ઓલું કરો પણ દૂધ શા માટે તમે ઓલું કરો? મને મંદિરોવાળા એ લોકો અમને એમ કીધું પણ શું શું વાત છે? હું કેવું એને મારે કે તમે દૂધ હું કોઈ છડાવો એમ કીધું આપણે. બધી વસ્તુ ઓકે છે એ પાછું મોદીને શા માટે લઈએ? હા મોદી કહે કે મોદી કે દૂધ છડાવવાનું નહીં. શું કરીએ હવે માણસોના? હવે મોદી હમણાં આવ્યો શું કરે? બધા બ્રેન વોશ છે કે પછી નાખી દે પેલો કે ઓકે કઈ વાંધો નહીં ક્લીન કરી નાખી. નહીં લોકો કે તમે પેલું દૂધ નાખો ને તો ખાલી દૂધ જ નાખજો, એમાં કંઈ એવું જોઈએ નહીં. તો અમે બધા ખબર નહીં હમણાં બધી હવે માણસોની ભક્તિ હોય બધાની અલગ શ્રદ્ધા ભક્તિ હોય એ રીતે પ્રમાણે લેવા હતા દૂધ. તો બાય મિસ્ટેક એનીવેઝ બહુ ખરાબ એક્સપિરિયન્સ રહ્યો. હવે અમે આવ્યા સનાતન મંદિરે અને જો કેટલી મોટી લાઈન છે અહીંથી ને અમે છે ને પાછળની એન્ટ્રી લઈશું. Later that same evening. હમણાં વાગ્યા 9:30 અને વોટ એ સ્પેશિયલ સન્ડે, સ્પેશિયલ દિવસ આપણા બધા માટે મહાશિવરાત્રિ પ્લસ ઇન્ડિયા વર્સિસ પાકિસ્તાન ગેમ. તો કાન્ટ ગેટ બેટર દેન ધીસ. અને જે આ રાત્રિ છે શિવરાત્રિ એની નાઇટ સ્પેશિયલ ઓબ્વિયસલી ચેસ. અને આજે આપણે બધાએ કંઈ ના કંઈ કર્યું હશે આપણે શ્રદ્ધા પ્રમાણે. અને ખાસ કરીને જે આ રાત છે સ્પેશિયલ એટલા માટે કહેવામાં આવે છે કે તમે જ્યારે મેડિટેટ કરો તો એની જે એનર્જી છે ડિવાઇન એનર્જી એ ફિલિંગ આખી અલગ જ છે. અને જે માણસો ફાસ્ટિંગ કરતા હોય આઈ માય સેલ્ફ ટ્રાઈડ ઇટ પણ એવું લાગે નહીં કે આજે આ એવી ખબર નહીં શું ડિવાઇન એનર્જી હશે કે આખો દિવસ ભૂખ પણ લાઈક ઓલું વિચાર બી નહીં આવે કે મને ભૂખ લાગી છે કે વગેરે વગેરે. તો આઈ કેન ડેફિનેટલી સે દેટ કે જ્યારે ફાસ્ટિંગ કરીએ ને આપણે ત્યારે એવું કંઈ એનર્જી ઓટોમેટિક આપણા જીવનમાં ઉર્જા આવી જાય. નકર આમ નોર્મલ દિવસ કીધું કે ભૂખે ખાધું તો વિચાર આવે કે એની મન ચીચડું થઈ જાય ખબર ને. પણ આજે એવું કંઈ પણ ફિલિંગ નથી આવતી. આજે મને પોઝિટિવ ઉર્જા ભરેલું આખા થોચ આવતા હતા ને એવું લાગ્યું નહીં કે મેં ફાસ્ટિંગ કર્યું છે આજે. અને હા આ છે પાવર ઓફ મહાશિવરાત્રિની રાતનો આ દિવસનો. તો હા ઉમ્મીદ રાખું કે તમારો દિવસ બી સારો ગયો હોય અને પ્રભુ શિવનું નામ જપતે રહો. ઉમ્મીદ રાખું કે ભગવાન શિવ તમારા જીવનમાં હંમેશા માટે સદબુદ્ધિ શક્તિ અને खुशियाँ बरकरार रखे. एंड हाँ गाइस तब तक लिए आप सभी को राम राम एंड हर हर महादेव. તમને વ્લોગ ગમ્યો હોય તો તમે લાઈક કરી દેજો, ચેનલ પર નવા હોય તો चैनल सब्सक्राइब कर देજો ને આપણે મળશું અગલે વ્લોગ के साथ. तब तक के लिए आप सभी को राम राम एंड बाय बाय.